Hello friends, this is Siraj sir. દોસ્તો આપણે લોકો અત્યારે ભણી રહ્યા છીએ યુનિટ 3 રીડ 2 જેનું નામ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. આની પહેલાના લેક્ચરમાં આપણે વાત કરતા હતા ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ, જેમાં વિડીયો એની મેળે ઓફ થઈ ગયો હતો, સ્પેસ હતી નહીં એટલે. એમાં છેલ્લે હું ચર્ચા કરતો હતો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. એ ચર્ચા પણ પૂરી થઈ ગઈ હતી, એટલે એમાં કાંઈ અધૂરું હતું નહીં. અત્યારે લેક્ચર નંબર 50મો લેક્ચર છે, જેનું નામ છે એક્સરસાઇઝનું ધ ક્રાઉન પુલ. ક્રાઉન એટલે માથાનો ઉપરનો ભાગ, જે મુગટ પહેરાવે ક્રાઉન, એ ઉપરનો ભાગ છે. પુલ એટલે ખેંચવું. તો આખા ક્રાઉન પુલનું ગુજરાતી થશે માથાના ઉપરના ભાગને ખેંચવાનું. એમાં પેજ નંબર 31 પહેલું જ વાક્ય છે, when we breathe there is a microscopic movement of the cranial bones. cranial bones એટલે ખોપરીના હાડકા. માઇક્રોસ્કોપિક એટલે સૂક્ષ્મ, નાનું એવું. મૂવમેન્ટ એટલે હલનચલન. વિચ ઇન ટર્ન એટલે વારામાં, વારા પછી. અલાઉઝ ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે મગજનું પ્રવાહી. to move freely through the spinal column and the skull. સ્પાઇનલ કોલમ એટલે કરોડરજ્જુ અને સ્કલ એટલે ખોપરી. બહુ મોટું વાક્ય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ખોપરીના હાડકામાં એક સૂક્ષ્મ હલનચલન થાય છે અહીંયા, જે કરોડરજ્જુ અને ખોપરી, કરોડરજ્જુથી ખોપરી તરફ મગજના પ્રવાહીને મુક્તપણે ફરવાની છૂટ આપે છે. જ્યારે શ્વાસ લઈ ત્યારે થોડુંક હલનચલન થાય, એના લીધે કરોડરજ્જુથી લઈને ખોપરી સુધી આખો પાછળનો ભાગ, ત્યાં જે મગજનું પ્રવાહી હલનચલન કરતું હોય એને મસ્ત રીતે છૂટ મળે છે, કોઈ બાધા આવતી નથી. હવે when tense or upset and don't breathe deeply enough. tense એટલે ટેન્શનમાં, તંગ હોવું. upset એટલે નિરાશ, અસ્વસ્થ. જ્યારે તમે ટેન્શનમાં હોય કે નિરાશ હોય કે પૂરેપૂરો શ્વાસ ન લેતા હોય, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. હવે એમ કહેવા માંગે છે કે તમે ટેન્શનમાં હોય, નિરાશ હોય, યોગ્ય રીતે શ્વાસ ન લેતા હોય, ત્યારે જે હાડકા હોય ખોપરીના હાડકા છે એ અટવાઈ જાય છે, ભેગા થઈ જાય, ચોંટી જાય, અને જે પ્રવાહી હોય એને હલનચલન કરવા દેતા નથી. જે માણસ ટેન્શનમાં હોય એનું મગજનું પ્રવાહી વ્યવસ્થિત રીતે પ્રોપરલી હલનચલન ન કરી શકે, આખા શરીરમાં લોહી ફરતું હોય એમ પ્રવાહી ફરતું હોય, એના સર્ક્યુલેશન ઉપર અસર થાય. સ્લાઇટલી સ્ટક એટલે અટકાઈ જવું, સ્લાઇટલી એટલે હળવેકથી. બોન્સ ઇન ધ સ્કલ એટલે ખોપરીના હાડકા ઉપર ક્યાંક આવી જાય. એટલે
આ માથાના ઉપરના ભાગને ખેંચવાની એક્સરસાઇઝનું મહત્વ શું કામ છે એને સમજાવવા માટે આ પહેલો પેરેગ્રાફ હતો કે કોઈ પણ માણસ શ્વાસ લે ત્યારે હાડકામાં થોડુંક હલનચલન થાય, ખોપરીના હાડકામાં, જેના લીધે પ્રવાહીને મુક્ત રીતે ફરવામાં છૂટ મળે. પણ જો તમે ટેન્શનમાં હોય, જો તમે અસ્વસ્થ હોય, જો તમે પૂરો શ્વાસ ન લઈ શકતા હોય તો ખોપરીના હાડકા અટવાઈ જાય, ભેગા થઈ જાય, ચોંટી જાય અને જે પ્રવાહી છે એનું હલનચલન થઈ શકે નહીં, એટલે તમને વધારે તકલીફ થાય. તો આવું ન બને એટલા માટે શું કરવું? The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. ઇન્ફ્લુઅન્સ એટલે અસર કરવી, ફ્લો એટલે પ્રવાહ, પોઝિટિવ વે એટલે સારી રીતે, હકારાત્મક રીતે. આ એક્સરસાઇઝ ધ ક્રાઉન પુલ એટલે માથાના ઉપરના ભાગને ખેંચવાની એક્સરસાઇઝ મગજના પ્રવાહીને સારી રીતે અસર કરે છે, એટલે એ હલનચલન કરી શકે. જે માણસ ટેન્શનમાં હોય એના લીધે એ વધારે ટેન્શનમાં આવે, કેમ કે એને યોગ્ય શ્વાસ મળે નહીં, યોગ્ય મગજનું પ્રવાહી હલનચલન કરે નહીં, આવું ઘણું બધું થાય, એટલા માટે એને વધારે તકલીફ થાય. ઇટ હેલ્પ કામ યોર નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર. કામ એટલે શાંત કરવું. શું કે છે? It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomachache, as well as helping you think clearly. બહુ મોટું વાક્ય આવી ગયું પાછું. તમારા ચેતાતંત્રને શાંત કરવામાં એક્સરસાઇઝ મદદ કરે છે અને હંમેશા માથાનો દુખાવો હોય કે ટેન્શનના લીધે પેટમાં દુખતું હોય એને દૂર કરે છે, તેમજ તમને સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરે છે. ત્રણ રીતે તમને મદદ કરે છે આ એક્સરસાઇઝ. ચેતાતંત્રને ઠીક કરી દે, માથાનો દુખાવો લઈ લે. ઘણા લોકો ટેન્શનમાં એને માથું દુખે, ઘણા લોકોને તો પેટમાંય દુખતું હોય, આખો દી ટેન્શનનું જ વિચારે, પેટમાં દુખે, અમુકને તો વોમિટિંગ થાય ટેન્શનમાં. આવા કેસ પણ જોયેલા છે આપણે, ખાસ કરીને એક્ઝામમાં એમાં તમને આ બધા સીન તમે જોયા હોય. હવે આ એક્સરસાઇઝ કેમ કરવાની? બેટા, આ એક્સરસાઇઝ એટલી મસ્ત છે, એટલી પોપ્યુલર છે, ખાસ કરીને ફોરેનમાં, કે તમે યુટ્યુબમાં સર્ચ મારો ક્રાઉન પુલ તો તમને આ એક્સરસાઇઝ પણ મળશે. Place both your hands with your fingers like palms on top of your head. Place એટલે ગોઠવવું. Both of your hands with your fingers like palm. Palm એટલે કાસ્કો. કાસ્કો કેમ હોય? માથું ઓળાવવા માટે. એમ તમારા હાથને માથાના ઉપરના ભાગમાં અહીંયા આમ ગોઠવવાના છે, કાસ્કાની. So that your little fingers are touching your hairline at the front. તમારા હાથને માથાના ઉપરના ભાગમાં કાસ્કાની જેમ ઓળખો, જેથી કરીને તમારી આંગળીનો ઉપરનો ભાગ, આ ટેરવા, એ તમારા માથાને, તમારા હેરને સ્પર્શ કરે. આવી રીતે આમ ગોઠવવાનું. પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, firmly press down onto your skull and pull your fingers away from the midline, combing outwards with each hand. firmly એટલે ધીમેથી, press down આ જે ટેરવા છે એને દબાવવાના ખોપરી તરફ, અંદર, બહુ નહીં, અંદર નખ ખૂચી જાય એમ નહીં, ધીમેથી. અને પછી એક આમ વાળ ઓળતા હોય એવી રીતે આમ નીચે કરવાનું. તમે આ પ્રેક્ટિકલ સમજો, શબ્દોથી નહીં સમજાય. આવી રીતે કોમ્બિંગ ટુ આઉટવર્ડ વિથ ઈચ હેન્ડ, દરેક હાથથી તમે વાળ ઓળતા હોય એવી રીતે આમ નીચે ઉતારવાના, તે દબાવીને. બરાબર? આ બીજું સ્ટેપ. ત્રીજું, now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. હવે પહેલી વાર માનો કે અહીંયા હાથ મૂકાતા, બીજી વાર એનાથી થોડાક ઊંચે ઉપર મૂકો અને સેમ પ્રોસેસ રિપીટ કરો. તે દબાવવાના અને ધીમે ધીમે આમ ખેંચવાના. બરાબર? આગળનું સ્ટેપ, now plant hands even further back on your head towards the crown
એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે પહેલી વાર અહીંયા હાથ મૂકા, બીજી વાર વચોવચ મૂકા, ત્રીજી વાર એમ કે છે ખોપરી અહીંયા હોય, અહીંયા મૂકો અને વળી પાછી પ્રોસેસને રિપીટ કરો આવી રીતે. આમ કરવાથી મગજનું પ્રવાહી છે વ્યવસ્થિત રીતે ફરવા મળશે, ટેન્શન મુક્ત થઈ જશો અને સ્પષ્ટ રીતે વિચારી શકશો. તો આખી એક્સરસાઇઝ પ્રેક્ટિકલી તમને સમજાવી કે ક્રાઉન પુલ કેમ થાય, છતાંય યુટ્યુબમાં અવેલેબલ છે, તમે એને સર્ચ મારીને વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. હવે અહીંયા ક્રાઉન પુલ એક્સરસાઇઝ આપણી પૂરી થઈ. આમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે? ક્રાઉન એટલે શું? ઘણા લોકો તો ક્રાઉન એટલે ઓલો જોકર કહી દેશે, એવું નથી કહેવાનું. મુગટ કહી દેશે, એવું નથી કહેવાનું. ક્રાઉનનો મતલબ છે મિડલ ટોપ પાર્ટ ઓફ અવર હેડ, આપણા માથાનો મધ્ય ભાગ. તો આવા નાના નાના પ્રશ્ન ક્રાઉન પુલમાંથી પૂછાઈ શકે. હવે છેલ્લી એક એક્સરસાઇઝ આપણે ભણવાની છે જેનું નામ છે મેન્ટલ ક્વિક ફિક્સિસ. મેન્ટલ એટલે માનસિક, ક્વિક એટલે ઝડપી, ફિક્સિસ એટલે અહીંયા સુધારા. માનસિક ઝડપી સુધારા વિશે આપણે ભણવાનું છે. પેજ નંબર છે 32. તમે 1-2 પોઈન્ટ એના વાંચી શકો છો. એક બે પોઈન્ટ વાંચવાના છે. મેન્ટલ ક્વિક ફિક્સિસ, માનસિક ઝડપી સુધારા, પેજ નંબર 32. એમાં પહેલું વાક્ય છે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. અહીંયા મ્યુઝિક વાગવા માંડ્યું. તમને જે ગમે એ મ્યુઝિક ચાલુ કરો અને રૂમની અંદર ડાન્સ કરો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. ક્રિએટિવ એક્ટિવિટી એટલે સર્જનાત્મક પ્રવૃત્તિ. આ સર્જનાત્મક પ્રવૃત્તિ તમારા મગજના જમણા ભાગને કસરત આપે છે અને તમારા મગજને ફરીથી સમતોલ કરવામાં મદદ કરે છે. એક્સરસાઇઝ ક્રિયાપદ છે અહીંયા. એક્સરસાઇઝીસ જુઓ, ક્રિયાપદ છે, કસરત આપવી. વી એટલે વર્બ. રીબેલેન્સ સમતોલન કરવું. રી છે એટલે ફરી. તમને એમ થાય સાહેબ ફરી સમતોલન કેમ? અસમતોલન ક્યારે થયું? ટેન્શનમાં હોવાના કારણે અસમતોલન થયું હતું, એટલે વળી પાછું સમતોલન કરવા માટે રી શબ્દ વપરાણો છે. આખો પાઠ આપણે લોકો સ્ટ્રેસમાં હોય એમાંથી બહાર કાઢવા માટેનો છે, એટલે દરેક એક્સરસાઇઝને આપણે એમ જ સમજવાની છે. બીજો પોઈન્ટ, get a fish tank and watch the fish swim around languidly. સોફ્ટલી લેંગ્વેજલી નો સમાનાર્થી. લેંગ્વેજલી એટલે એકદમ મોજથી, મૃદુતાથી, ધીમેથી. એક માછલી ઘર લઈ આવો અને માછલીને મોજથી, મૃદુતાથી એમાં તરતી જુઓ. ધીસ અલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. જે તમારા મનને શાંત કરે છે. માછલીને તરતી જોવી, સરસ રીતે માછલી તરતી હોય એનાથી આપણું મગજ શાંત થાય છે. તમે ટેન્શનમાં હોય, સ્ટ્રેસમાં હોય તો પણ તમારા મગજને શાંત કરે છે. હવે શું કે છે? રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. વરીઝ એટલે ચિંતાઓ. તમારી બધી ચિંતાઓને કાગળમાં લખી નાખો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ. કાગળના ટુકડામાં લખીને તમે તમારા મગજમાંથી એને બહાર કાઢી નાખો. જે તમને ચિંતા હોય કાગળમાં લખી નાખો. કાગળમાં લખવાનો મતલબ તમે મગજમાંથી કાઢી નાખી. ઘણા લોકોને કામનું ટેન્શન હોય, એટલા કામ બાકી છે, કાગળમાં લખી નાખે ને એટલે એને ટેન્શનમાંથી રાહત મળે. ઘણા લોકોને આવું થઈ શકે. અમુકને હસવું આવે પણ ઘણા લોકો માટે રિયલ બને.
ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. પ્રકૃતિમાં બહાર નીકળો અને ચાલો. ઘણા લોકો ચાલવાના શોખીન હોય. ચાલવાથી એનું મગજ ફ્રેશ થાય, ટેન્શન મુક્ત બને. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. અત્યારે શું સાચું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, નહીં કે આવતીકાલે શું બનશે. આવતીકાલે શું બનશે આપને નથી ખબર, વિચાર્યું હોય કાંઈક ને થાય કાંઈક. એટલે અત્યારે જે સાચું હોય ને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. બાથરૂમમાં ગાઓ અને શેમ્પુની બોટલને માઇક્રોફોન તરીકે રાખો. પોપ સિંગર ગાતા હોય એમ. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. આ દુનિયામાં કોઈ પરફેક્ટ નથી અને કોને બનવું છે? મિસ્ટેક્સ આર ઓકે, ભૂલો થઈ શકે છે. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. તમારા શબ્દ ભંડોળમાંથી આઈ કાન્ટ નામનો શબ્દ ડિલીટ મારો, હું ન કરી શકું. ઇટ ઇઝ નોટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. આઈ કાન્ટ શબ્દ રચનાત્મક નથી. કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક. એન્ડ બ્લોક્સ એટલે અવરોધ પેદા કરવો. અવરોધવું. એટલે આઈ કાન્ટ શબ્દને દૂર કરો. એન્ડ બ્લોક યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. કેમ કે આ શબ્દ તમારા શક્ય હોય એવા ઉકેલોમાં અવરોધ પેદા કરે છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તમારા બીજા હાથે થોડીક લીટી લખો. જેમ કે હું જમોડી છું તો મારે ડાબા હાથે લખવાનું. ડાબા હાથે લખું તો મારા અક્ષર સારા ન થાય. મારું બધું ધ્યાન આમાં હોય એટલે હું થોડીક વાર માટે ટેન્શનમાંથી મુક્ત થઈ જાઉં. This rebalance the two hemisphere of the brain. હેમિસ્ફિયર એટલે ગોળાર્ધ. મગજમાં બે ગોળાર્ધ હોય, નાનું મગજ મોટું મગજ, એને સમતોલન કરે છે. છેલ્લું એક્સપેક્ટ ટુ બી લકી. એક્સપેક્ટ એટલે આશા રાખવી, લકી એટલે નસીબદાર. નસીબદાર હોવાની આશા રાખો. અહીંયા આ લેસન કમ્પ્લીટ થાય છે. દોસ્તો, હવે આપણે કરવાનું એ છે, મોબાઈલ પણ ઓફ થઈ જશે હમણાં. કામ આપણે એ કરવાનું છે કે ગ્લોસરી, આ ગ્લોસરીના સ્પેલિંગ છે એને તમારે રફ બુકમાં 2 વખત લખવાના છે અને પાકા કરી નાખવાના છે. તે લોકડાઉનમાં લેસન આપણે બાકી રાખ્યો હતો ત્રીજો, એ આજે આપણે પૂરો કરીએ છીએ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. સ્ટે હોમ. જય હિન્દ.